કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છે એકદમ રેડી ને આ આપણે મૂર્તિ લઈ આવ્યા છીએ અયોધ્યાથી, સરસ મજાની. એ મમ્મીએ રાખી દીધી છે અહીંયા મંદિરમાં. પૂજા અને પ્રાર્થના થશે એમની. અને આજ લેટ થઈ ગયો હોય. હમણાં મારી તબિયત બરાબર નથી, 2-3 દિવસથી વ્લોગ નતા આવતા, પણ હવે આપણે ડેલી રેગ્યુલર વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખશું, કારણ કે ત્યાંનું વાતાવરણ અહીંયાનું વાતાવરણ ને બધું મેળ ખાય એમ નતું. તો બસ હવે આપણે પહોંચી આવ્યા છીએ ઘરે. હવે ડેલી વ્લોગ અહીંયા ઘરથી ચાલુ થશે આપણા. ક્યાંથી? મમ્મીની ચાથી. અને અહીંયા મમ્મી બધું સરખું કરે, કારણ કે વ્લોગ ચાલુ કરવાનો હોય એટલા માટે. ના તારે કેરા ખાવી છે મને કે છે ને મોટી રાખું મેલે નકા ખસ નહીં તું અંદર વે ને બસ ખાતો નથી. આજ લીધો અત્યારે એટલે બહાર જ પીએ. હમણાં શાકભાજી લઈ આવી લાગે ને. હજી તબિયત થોડી તો લૂઝ છે. તો આજ મોહરીઓ ના રાખે ને રાખે ખબર હા એની માં તો જલ્દી થશે. હા બદામ વાળી કેવા વાળી ચાય ધી આદુ વાળી કાંઈ નહીં મટી જશે. આદુની ચાય પી એટલે કાલે કાંઈ નહીં તારે. હું 7 દિવસ હમણાં બારે ફરી આવ્યો. બારે હતો, મેં કીધું આવી ને મમ્મીના રિએક્શન ને જોઈશ કે મારા વગર ઉકલતું તું નહોતું ઉકલતું. બીમાર થઈ ગયું એટલે વ્લોગ બન્યા નહીં. મને તો નહીં ભાઈ ને નહોતું ઉકલતું મારા દીકરા. હે હા ભાઈ તો એકલી રડી પડ્યો ના હવે એટલે નહીં એની વાત માથે સાચી વાત છે. હોય ઘરની વ્યક્તિ વગર ઉકલે નહીં. ભાઈ તો લે સવારે નીકળું રોજ હવા થાય ને વીડી ઉતરે એટલે વિદ્યા વગર એની બીજો કેટલા દી થાય એટલે વિદ્યા નથી ઉતરતા અને ભાઈ વગર તો ના એ દુકાનમાં મજા નથી આવતી. હવે જવાનું જ દેવું અત્યારે જવા નહીં દે હાલ પછી મેં પણ હમણાં અલગ થયું ને પછી મારે ચાપ રહેવા પગે પેસ પણ જવાને એને ભાભી ને પગે પેસ એટલે હાચે લો હાચે વિજય પછી ક્યાં જાય? હે ક્યાં જાય? એને મેં એને જ ભણ્યો મને કામ ભણતો મેં પછી મેં ભણે ઘરવાળી બાઈ પણ આવે ને ત્યારે આપણું હદો ના હાલે ને પછી હાલો આવ જાવ કરવું તો હાલો અંજારે કે એમાં હાલ્યા જાય તો આપે કામ કરવું શું તો ભણે પગે પેસ પણ જવા નહીં આપણે ખોટું તો બોલો નથી મારે લીધે વિવેક મેં પણ અત્યારે છે ને અમે કઈ હિસાબ ન કરી કા લાખો ને કરોડો ખપે ને તમે દેતા આવી કા પછી મેં ભણ્યો અમારે કઈક લેવો હોય ને ત્યારે પછી વિવેક દેશે એટલે ના અમારે ખપતો નથી. અમારે ખાલી આશીર્વાદ તમારા ખપે કે માવતર ની સાથ ખપે. કામ થાય બધું બરાબર પછી માવતર વિયાર ને બોલાવે ને એટલે માવતો સમજી ગયો કેવું લાગે. થઈ ગયો ફૂલ શિયાળો ચાલુ એટલે મમ્મી સ્વેટર ને બધું રાખી દે. ટીલા તો કરતો બધું ખબર જ નહીં કોણ ટીલા થઈ ગયું તો ભલે ને વાંધો ધોઈ નાખજે. ટીલામાં વાંધો નહીં. ટીલો તે લુવા રૂમાલ છે ને માટે લુવા માટે તો હોય આવ જ છે. બોલો શું કહેવું? નનકો ભાઈ છે ને લાડકો સાચવવા માટે થોડી હોય રૂમાલ. ધોરામાં કે દાગ થઈ જાય પછી જાતા નથી બેટા. એમની તું લગરો જ છો. રૂમાલ છે ને માટે હોય? એ મને તો મોય લગરો પડે. પણ રૂમાલ લવે. હે ટીલા લુવા રૂમાલ લવે. ટીલા નતો લેવો, મેં મોઢો લેવો હતો. ધોઉ ને લુમાય તો ધોઉ ને લેવો હતો. ટીલા લુવા લવે. ધોયો તો લગરો તું. ચલો અભી ફટાફટ ગાડી લઈ ગયા બનાવી ક્યાંક જવું છે મારા બેન ને ફરવા ગયા લાગે. આમાં હમાવ જાતે ઓવર માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારે પહોંચી આવ્યા હતા ને પાછી આપણી તબિયત થોડીક લૂઝ થઈ ગઈ. જમવાનું બાકી હજી, જમી લઈશું પછી દવા લેવા જવી પડશે મારે. ટિફિન લઈને આવી પહોંચી આવ્યા હતા હાઈ ટચમાં. જમી લઈ પછી વિકા દવા લેવા જવાની. ક્યાં આશો? તાવ શરદી ઉધરસ ની દવા લેવી પડશે મારે આજ. જમીને પેલા દવા ખાઈ ને તો સારું રહે. ઇલાજ બરાબર કરી દઈશ પણ શું કે નામ લખાવવાના ઘણા થઈ જાય મારે. ભલે 15,000 ખાલી નામ લખાવવાના પછી ચેકઅપ ના અલગ. અર્જણ બાપા કહેતા હતા કાલ મને મારો છોકરો વિકાસ એ કે ડોક્ટરની ડિગ્રી હમણાં પ્રાપ્ત કરી આવ્યો હોય. આપણે ઘમંડ નહીં કોઈ વાત નું. ઘમંડ તો ક્યાં તમે આખો કોઈ કરો જ છો. હાથ ધોઈ આવ્યા પેલા
ખાસે 15,000 રૂપિયા ચેકઅપ ને પછી અંદરનું બધું અલગ એન્ટ્રી પેલા 15,000 થાય. જમવાનું શું હમણાં રોજ અમે હળી મળીને ખાઈ તો પ્રેમ મોજે 15 મિનિટમાં તાવ ગાયબ એમ કાતું ગાયબ. લગન કરો હજી મારે નાઈને નથી આવ્યા ભાઈ તમે આનું મોઢું જોવો ખાલી તમે નાઈને આવતો યાર દુકાન હાઈટ જ અત્યારે હાઈ લેવલ માં હાલે ચેતનભાઈ મેં શટર ખોલ્યું તો વાંધો ના આવતો. હું તો નાઈને આવ્યો હતો. એ નાઈને જ જતો અને શટર ખોલી લીધું એને. હા તો ઈ કે નહીં યાર અંબિકામાં ચાય પીવા માટે ઘણા ટાઈમ થી ચાય પીધી નથી આપણા આદિત્યભાઈ આનું તમે શરીર જુઓ ખાલી અને શરીર હે ને એવી જ બુદ્ધિ હે ગાડી બુદ્ધિ 4 વાગ્યે ભીગું આવી ગયા અને હું ફટાફટ દવા લઈ આવું ને પછી આપણે નીકળી મોગલમાં બાજુ પહેલા અમે ગયા હતા તો 4 વાગ્યાને કીધું હતું ડોક્ટરે કે આવી અત્યારે હજી નથી આવ્યા બોલો હજી ઈ કે 4:30 પોણા 5 આવશે મેં કીધું રહેવા દે આ તો ગામમાંથી ભૂલાઈ ગઈ હતી કાલ લેવાની એટલે કાલ પાછા ગામમાંથી લઈ લઈશું ગામવાળી શું દવા આપણાને આમ હદી જાય એનાથી આપણે બરોબર થઈ જાય આ તો શું મેં કીધું અહીંયા રહું તો લઈ લો હવે પહોંચી હવે સીધા નીકળી જાય મોગલ હા હું દિનેશભાઈ ને આપણા કિરણભાઈ આવશે આગળથી એને ચડાવવો પડશે આ યનાવરને ભેગો લઈ લીધો હે ચાય પી રહી ને અમે મફતની મજા આવી ગઈ યનાવર એટલે કોણ? જીવ તો જીવ એકલા કરવું એ આપણે કિરણભાઈ આપણે ક્યાં ખબર નહીં કેમ તો એકલા કે નતા ગયા ભાઈ તમે બે ત્યાં ને મળી તમે ભાઈ લગભગ દ્વારકાની તો તમારી સ્ટોરી હતી ભાઈ તમે ભણું ગાતા ના દ્વારકા મને કીધું નથી ખબર હોય ના ભગવાન નામ કા તારા હું હું ભગવાન નથી હું તમારી ભાઈ બોલ મારી નહીં કોઈ ભાઈ ના ના વાંધો નહીં હું આ ભેગા ન ગયા અહીંયા ભેગા ન ગયા હવે અહીંયા જતા આવી મોગલમાં ભેગા દર્શન કરતા આવી આજે મંગળવારે છે અમે એટલે ભીડ તો હશે તો વાંધો નહીં દર્શન થઈ જશે સારા ચા પીને હવે અમે નીકળી ગયા છીએ ને સારું એવું ગામડું એક આવી ગયું છે અત્યારે ભાઈ નો બીજો પક્ષ યસ બીજું પક્ષ આશે હતા કે આસે ભાઈ આશે ગીત બીત વગાડી અને પહોંચતા થઈ જલ્દી અને સફાઈ વફાઈ કામ ચાલુ લાગે એટલે બંધ પડ્યું પબ્લિક તો લાગે પણ એટલી નથી મંગળવાર પ્રમાણે નકા તો બહુ ભીડ હોય લાંબી લાઈન હોય સીધી મસ્ત દર્શન થઈ જશે દ્વાર ખુલી જાય હમણાં એટલે જલ્દી દર્શન કર આ ડોમ સમૂહ લગ્નનું બંધાયું લાગે પોસ્ટર હતું એ ખબર નથી આપણે અહીંયા સમૂહ લગ્નનું થાય કરાવે બાપુ અહીંયા વધારે પબ્લિક શેના માટે આવતી હોય કિરણભાઈ સંતાન પ્રાપ્તિ હા માનતા હોય અંદર જેટલા છોકરાઓ મતલબ અહીંયાથી માનતા માનીને આવ્યા હોય એના પોસ્ટર પણ લાગેલા છે અંદર તો વિડીયો શૂટિંગ ને બધું અલાઉડ નથી એટલા માટે ના બતાવું પણ અંદર તમે અહીંયા દર્શન કરવા આવો ને તો પાછળ બધા છોકરાઓના ફોટા લાગેલા જ છે ઘણું જૂનું હે મંદિર હું અહીંયા પહેલા અહીંયા ભણતો એને ઘણું બધું ટાઈમ થઈ ગયું 10 વર્ષ થઈ ગયા લગભગ ત્યારના બધા લોકો અહીંયા આવતા હોય છે દર્શન કરવા માટે આવડું બધું નતું આ બજાર ને પહેલા બજારની તો બધી હમણાં જ બની ગયા મોટી મોટી પહોંચે છે આપણા નવા ગામ તો કિરણભાઈ ને ઉતારી દી કિરણભાઈ ભાગો ઝપાટે ભલે બાપા મહેરબાની હો તમને જલ્દી નહીં કરો હા બાકુ ભલે ભલે ભાઈ મળે હાલો ભલે દિનેશભાઈ નો હોન્ડા આજે અહીંયા જ પડ્યો હતો તો મેં કીધું ત્યાં હાલો મોકા સર આવી ગયા તો ચાય પીવા દઉં ક્યાં ઊંડા પડ્યું રોડે બધું કેવું ખરી બધું તો કરે ચાય બરસાદ 5 લઉગા તો ઈ 5 લઉગા મેં પણ અત્યારે લઉં લયું 5 કે 100 જે ભાઈ પ્લોટ ની પૂછા કરે લેવાનું વિચારે ના તો ભલે ના કહેજો પાછા આમાં પૈસે આગળ વાત તે દીવરી એક દી હા મેં કાક કરી જમીન જગા વેચાય પછી તો મુશ્કેલ થઈ જાય તો અત્યારે તો જમીન એના ભાવ આસમાને
હા ચાય બોરી ગમું કે બીજી વાર લીધી લે ઘરની ચાય હા ઘરની ચાય ઘણી ના થાય ઉરી તો પછી માય ઉગા જે તે નાખું ને આજ તો રોજ કરતા હારી બનાવીએ ભાઈ અલગ સ્વાદ વાહ લે અલગ દૂધ હોતા ને હમણાં શરદી થઈ એટલે વધારે જ આદુ પીતો ખોટો નહીં બોલવાનો શરદી યાદ દવા લેવાની હતી પણ પાછી ના લેવાની દવા ત્યાં લેતો હતો અયો દર્દી લેવાની બોલ્યો નહીં રાતે ને કે તેદી તેડી બાં ભૂની હોય ને ગઢડેથી બાં મગવીને કાયમ ખપે થોડી થોડી દવાખાને જાતા ડોક્ટર ઉપર ડોક્ટર નહોતો તે દવા લેવા ગાતા મોગલમાં ગયા હતા અહીંયા વટાણા દે રોડેથી ઉની ચાલ્યા જાય દર્શન કરીએ મેં કે દિનેશભાઈ ને કે હાલો ઓમ તો કેદી આવે અત્યારે અહીંયા જ રોકાઈ રહી ટાઈમ હું તો આજ તે હણી પાંચ દી જાવ છે ને માસી ઘી વેચવા નીકળ્યા છે આમ ઘરે ઘરે કોણ વેચવા છે ઘરે ઘરે ત્યાં ત્યાં તમારી બહેન છે ને એટલે અહીંયા તો મફત દેશો ને? મફત ભલે રૂપિયા ન લેવો બરાબર ના બેની મારી છે આ બીજી કાલે કાકા આવ્યા હતા દઈ દીધા ઘી ના પૈસા કાકો તો રૂપિયા લઈએ કાકો હામે કાકા કરી દે ઘી એક લપડે ના ઓ ગૌશાળા લખાયા હતા ઈ દેવાના બાકી હતા તે ઘી તો ઘી કરી નું હે ને આપણે એમાં આવું કામ બીજું ઈ તો ગૌશાળામાં ની ને ઘી આવતી નહીં ને કે અડધા અડધા મારે બીજી વાર લખાવો તો ને એકવાર નદી ને બીજી વાર મુથી ના ગરીબ કદનો તા આવ્યો તો ઘરે કામ જાત તો આવવા જોઈએ ને અહીંયા હુતા તો જાત નતા હતા પછી યાદ આવ્યું. ઈ બોલે ને અમાર ઘરે તો આવો જ નથી ને આજે વ્લોગ માં જ્યારે વેતર માં હું તારતો ને અમાર ઘરે નથી આવતો આ જો હવે આવા ટાઈમે આજ કયો વારે મંગળવાર મોગલ માં ગાતા તો વેલા વરી ચાર વાલે ને અમાર ઘરે હું કે દી આવે મોગલ માં ગાતા તો વેલા વરી આયા એટલે આયા. જો આમાં ગામ વાળાને કોક ને ખબર પડે કે માસી ઘી વેચે તો તમારે હા હા ઘી વેચે પણ વેચવો જ નથી ઘી મુકડે એડવર્ટાઈઝ થાય છે કોક લેવા આવશે તો કેમ દે પોતાનો વ્લોગ ચાલુ કરનારા હતા કરવો હોય દેવી બેક દી કેદી ના જોર આવું ના ખોટા બોલો રૂપિયા સાચી બસ વ્લોગ કરવો હોય મારે ચાલુ કરો છે પટાલો શરદી ને થઈ ને छोटा छतरी आ गया अपन का डाट हमारा बहु होते तो चलो पहले तो छपरी कौन छपरी तो ठीक है कमेंट बताइए कमेंट કમેટું તો ભલે આવી પણ આમ તો કર મોઢું તો આવું કર હા ભાઈ ક્લીન સેવ કરાવી આવે ખાવ તો રે તું મોઢો તો દેખાડ જેવું હોય એવું બતાવવું પડે ભાઈ તો ના કરાવતા હો તો દેખાય તો ગયો હતું નથી દેખાડવા માંગતો ખાઈ લ્યો સરસ મજાનું આ ચણા મસાલાનો શાક બનાવ્યો છે મમ્મીએ વિવેકભાઈ ને બહુ ભાવે છે સારામાં સરસ મજાનું જમી લીધું છે આ ભાઈ હજી એનું મોટું બધું નથી ભાગતા ને મસ્ત એક નાની એવી ગોળી પર મેં ખાઈ લીધી છે તો ફટાફટ હવે આપણે સુઈ જઈએ બામમાં આપણે ગઢડાની બામ જે મમ્મી કહેતી હતી ગઢપુર સુપર શું સ્ટ્રોંગ બામ લગાવીને ફટાફટ સુઈ જાય તો બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ને આંગળા ઊંચા થાય છે બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા હો ફટાફટ જય શ્રી રામ ડાયલોગ ભૂલી ગયો હું